નમસ્કાર દર્શક મિત્રો, હું છું દિનેશ હરિયાણી. એ પાઠશાલા બાય ડીબી હરિયાણી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર મિત્રો, અત્યારે હાલમાં જે ખેલ સહાયક ભરતી માટેના ફોર્મ ભરાઈ રહ્યા છે, ફોર્મ કઈ રીતે ભરવું તેના વિશે અગાઉ આપણી યુટ્યુબ ચેનલ ઉપર મેં વિડીયો અપલોડ કરી દીધા છે. તમારામાંથી ઘણા બધા મિત્રોની ઘણી બધી કોમેન્ટ આવી રહી હતી કે સર આગળ બીજો નવો વિડીયો લાવો, કારણ કે અગાઉ જે વિડીયો મેં અપલોડ કર્યો હતો ત્યારે એ સમયે વેબસાઇટ ઉપર ઘણા સુધારા વધારા ચાલી રહ્યા હતા, એટલા માટે વ્યવસ્થિત પરફેક્ટ ફોર્મ ભરવાની વિગતો આપવામાં થોડીક ખામી રહી ગઈ છે. તો આજના આ વિડીયો લેક્ચરની અંદર સંપૂર્ણ ડિટેલ જોવાની છે, કઈ રીતે વ્યવસ્થિત ફોર્મ ભરવાનું છે. ખેલ સહાયક ભરતીનું ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારે ખેલ સહાયક વેબસાઇટ ખોલવાની છે, જે ગુજરાત સરકાર દ્વારા ખેલ સહાયક માટેનું અલગ જે પોર્ટલ બહાર પાડવામાં આવ્યું છે તે તમારે સૌપ્રથમ વેબસાઇટ ઓપન કરવાની છે. જો તમને વેબસાઇટની ખબર ના હોય તો નીચે મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વેબસાઇટની લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે ઓપન કરી શકો છો. તો હવે વેબસાઇટ ખુલી ગયા બાદ તમારી સામે આવી રીતે વેબસાઇટ ખુલશે. ખેલ સહાયક સમગ્ર શિક્ષા અભિયાનનો લોગો આવશે અને ખેલ સહાયક, તેમાં સૌપ્રથમ તમારે ફોર્મ ભરવા માટે સૌથી પહેલાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન થયા બાદ તમારે વેબસાઇટ ઉપર લોગિન થવાનું છે. રજિસ્ટ્રેશન કરવા માટે તમારે કેટલીક વિગતો આપવાની છે, તેમાં સેટ પરીક્ષાનો સીટ નંબર, મોબાઈલ નંબર અને કન્ફર્મ પાસવર્ડ, એવી રીતે તમે ડિટેલ નાખશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે, જે ઓટીપી તમારે સબમિટ કરવાનો છે એટલે તમે રજિસ્ટ્રેશન થઈ શકશો. ત્યારબાદ રજિસ્ટ્રેશન થયા બાદ તમારે લોગિન કરવાનું છે. તો લોગિન કરવા માટે તમારે અહીંયા જે લિંક આપી છે ત્યાં આગળ તમારે એના ઉપર ક્લિક કરવાનું છે. લોગિન ઉપર ક્લિક આપશો એટલે તમારે સેટ પરીક્ષાનો સીટ નંબર તમારે સૌપ્રથમ દાખલ કરવો જોઈશે, ત્યારબાદ મોબાઈલ નંબર દાખલ કરવો જોઈશે અને તમે જે પાસવર્ડ જે દાખલ કર્યો છે અગાઉ એ પાસવર્ડ તમારે અહીંયા દાખલ કરવો જોઈશે. ત્યારબાદ કેપ્ચા એન્ટર કરવા જોઈશે. આટલી વિગતો તમે એન્ટર કરશો એટલે નીચે લોગિન થવા માટે ઓપ્શન આવશે. હવે લોગિન થશો એટલે તમારી સામે ડેશબોર્ડ ઉપર 3 ઓપ્શન આવશે. એમાં પ્રથમ ઓપ્શન છે એપ્લિકેશન ફોર્મ, ત્યારબાદ અપલોડ ડોક્યુમેન્ટ અને છેલ્લે પ્રિન્ટ એપ્લિકેશન. આવી રીતે 3 ઓપ્શન ખુલી જશે. 3 ઓપ્શનવાળું તમારી સામે ડેશબોર્ડ આવશે. તેમાં સૌપ્રથમ તમારે ફોર્મ ભરવા માટે એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરવાનું છે. તો આપણે જોઈએ એમાં. હવે એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે તમારી સામે નવું પેજ ખુલશે ખેલ સહાયક વર્ષ 2024 માટે. તેમાં સેટ પરીક્ષા 2023ની જે માહિતી છે એ ઓટોમેટિક આવી જશે. સેટ પરીક્ષાનો સીટ નંબર, ત્યારબાદ જન્મ તારીખ, તેના માર્ક્સ, અરજી નંબર અને ખેલ સહાયક અને ફોટો અને સિગ્નેચર, આવી રીતે તમારી સામે આ સેટ પરીક્ષાની વિગત આવી જશે. ત્યારબાદ તમારે મૂળભૂત વિગતો એટલે કે બેઝિક વિગતોમાં પૂરું નામ પણ આવી જશે, જાતિ એટલે કે જેન્ડર પણ આવી જશે. ત્યારબાદ પત્ર વ્યવહારના સરનામા તમારે મોબાઈલ નંબર દાખલ કરવાનો છે, ત્યારબાદ ઈમેલ આઈડી, ત્યારબાદ સરનામું દાખલ કરવાનું છે. આ વિગતો છે એ અમુક વિગતો આમાંથી આવી જશે. ત્યારબાદ રાજ્ય સિલેક્ટ કરવાનું છે, ત્યારબાદ જે તે તમારો જિલ્લો છે એ જિલ્લો સિલેક્ટ કરવાનો છે, ત્યારબાદ તાલુકો સિલેક્ટ કરવાનો છે, ત્યારબાદ તમારે પિનકોડ નંબર એન્ટર કરવાનો છે. ત્યારબાદ અન્ય વિગતોમાં કમ્પ્યુટર લાત, એમાં તમારે CCC CCC જો પાસ કરેલું હોય તો તેમાં યસ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ ધોરણ 12ની એટલે કે SSCની લાયકાતની વિગતો દાખલ કરવાની છે. તેમાં બોર્ડનું નામ એમાં GSSSEB સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ પાસ થયાનું વર્ષ દાખલ કરવાનું છે. ત્યારબાદ તમે જે તે પ્રવાહમાં 12મું પાસ કર્યું છે એ પ્રવાહ સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ ધોરણ 12નો સીટ નંબર અહીંયા દાખલ કરવાનો છે અને કેટલી ટ્રાયે ધોરણ 12 પાસ કર્યું એ અહીંયા લખવાનું છે. ત્યારબાદ કુલ ગુણમાં અહીંયા તમારે મોટા ભાગના વિદ્યાર્થીઓને
800 ગુણ રહેશે, તેમાંથી મેળવેલા ગુણ દાખલ કરવાના છે. એટલે આટલી વિગતો નાખશો એટલે નીચે ઓટોમેટિક પર્સન્ટેજ આવી જશે. ત્યારબાદ શૈક્ષણિક સ્નાતકની લાયકાતમાં તમારે લાયકાત માટે એની ગ્રેજ્યુએટ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ કયું તમે ગ્રેજ્યુએટ કર્યું છે એ અહીંયા લખવાનું છે. જો BA કર્યું હોય તો BA લખવાનું, BCom હોય તો BCom લખવાનું, અને BPE વાળાએ BPA સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તેમાં વિષય લખવાનો છે, રાજ્ય પસંદ કરવાનું છે, યુનિવર્સિટીનું નામ લખવાનું છે, અભ્યાસનો પ્રકાર, જો રેગ્યુલર કર્યો હોય તો રેગ્યુલરમાં, એક્સટર્નલ હોય તો એક્સટર્નલમાં, એવી રીતે અહીંયા સિલેક્ટ કરવાનું છે. તમારી સામે ઓપ્શન આવશે. ત્યારબાદ પાસ કર્યાનું વર્ષ, ત્યારબાદ સીટ નંબર, ત્યારબાદ કેટલી ટ્રાયે કોલેજ પાસ કરી તે લખવાનું છે. ત્યારબાદ કુલ ગુણમાં અહીંયા જે તે તમારી માર્કશીટમાં દર્શાવેલા જેટલા પણ કુલ ગુણ છે એ અહીંયા દાખલ કરવાના છે, અને તેમાંથી મેળવેલા માર્ક અહીંયા દાખલ કરવાના છે. એટલે નીચે ઓટોમેટિક પર્સન્ટેજ આવી જશે. ત્યારબાદ જો તમે અનુસ્નાતક કરેલ હોય તો અનુસ્નાતકની વિગત પણ એવી રીતે દાખલ કરવાની છે. જેવી રીતે આપણે સ્નાતકની વિગત દાખલ કરી હતી એવી રીતે ફરીથી તમારે અનુસ્નાતકની વિગત દાખલ કરવાની છે. ત્યારબાદ તાલીમી લાયકાતની અંદર જે તે તમે તાલીમી લાયકાત મેળવી છે એ લાયકાત અહીંયા સિલેક્ટ કરવાની છે. આપણે અહીંયા CPEDની વાત કરીશું તો એમાં CPED સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ રાજ્યનું નામ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ યુનિવર્સિટીનું નામમાં સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર એવું લખવાનું છે. અને જે તે કોલેજની અંદર તમે તાલીમી લાયકાત મેળવી છે એ કોલેજનું નામ અહીંયા લખવાનું છે. ત્યારબાદ પાસ કર્યાનું વર્ષ લખવાનું છે. ત્યારબાદ બેઠક નંબર લખવાનો છે અને ટ્રાયલ નંબર લખવાનો છે. એટલે મતલબ કે કેટલામી ટ્રાયે પાસ કર્યું, 1, 2 એવી રીતે. ત્યારબાદ અભ્યાસનો પ્રકાર છે, તેમાં મોટા ભાગે રેગ્યુલર આવશે, અને જો તમે જે રીતે તમે અભ્યાસ કર્યો એ રીતે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા શું કોલેજ NCTE માન્ય છે તો કે હા, એમાં યસ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ CPED વાળા મિત્રો માટે કુલ ગુણ છે એ 3100 રહેશે. એટલે અહીંયા તમારે પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષ એવી રીતે બંને વર્ષના થઈ અને 3100 માર્ક થશે, અને તેમાંથી તમે મેળવેલા માર્ક તમારે લખવાના છે. એટલે આટલી વિગત દાખલ કરશો એટલે નીચે ઓટોમેટિક પર્સન્ટેજ આવી જશે. ત્યારબાદ આટલી વિગતો દાખલ કર્યા પછી તમારે વ્યવસ્થિત શાંતિથી ફોર્મ ભર્યા પછી ફરીથી એક વખત તમારે રીચેકિંગ કરવાનું છે. મિત્રો, ફોર્મ ભરતી વખતે એકદમ શાંતિથી ધીરજ રાખજો, ઉતાવળ કરતા નહીં, ખોટી વિગતો દાખલ કરતા નહીં. કારણ કે એક વખત તમે વિગત દાખલ કર્યા બાદ સેવ આપ્યા પછી તમે કન્ફર્મ આપશો તો પછી કોઈ પણ પ્રકારની ડિટેલમાં સુધારો થશે નહીં. આ બાબત ખાસ ધ્યાનમાં લેજો. એટલે વ્યવસ્થિત સાવચેતીપૂર્વક ફરી વખત રીચેકિંગ કરી અને તમે કન્ફર્મ કરજો. હવે સેવ અને નેક્સ્ટ ઉપર આપ્યા બાદ તમારે કન્ફર્મ કરવાનું રહેશે. એપ્લિકેશન ફોર્મ ભરાઈ ગયા પછી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. તો ડોક્યુમેન્ટ અપલોડ ઉપર ક્લિક કરતાં તમારી સામે કયા કયા જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તે વિગત આવી જશે. તો હવે કયા કયા જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તે અહીંયા તમને દર્શાવું છું. પ્રથમ તો SSC પ્રમાણપત્ર એટલે કે શાળા સોળિયાનું LC જે ધોરણ 12ની અંદર તમને આપવામાં આવેલ છે LC, તે અહીંયા અપલોડ કરવાનું છે. અહીંયા તમે અપલોડ કરશો એટલે તમારી સામે ગ્રીન આવી રીતે અપલોડેડ લખેલું આવી જશે, અને તમે અહીંયાથી તમારે જોવું હોય તો તમે જોઈ પણ શકશો. આવી રીતે તમારી સામે ખુલી જશે. હવે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તેની વિગત જોઈએ તો LC, ત્યારબાદ ધોરણ 12ની માર્કશીટ, ત્યારબાદ સેટ પરીક્ષાની માર્કશીટ. હવે સેટ પરીક્ષાની માર્કશીટ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ હાલ અત્યારે મૂકી દીધી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને તેને સ્કેન કરી અને ફરીથી તમે અહીંયા અપલોડ કરી શકો છો. ત્યારબાદ સ્નાતકની માર્કશીટ, ત્યારબાદ સ્નાતકનું ડિગ્રી પ્રમાણપત્રક, ત્યારબાદ જો તમે અનુસ્નાતક કરેલ હોય તો તેની માર્કશીટ, ત્યારબાદ CPED, DPED, BP એટલે કે તમે જે તાલીમી લાયકાત મેળવી છે તેનું સેકન્ડ યર, ધ્યાન રાખજો, બીજા વર્ષનું માર્કશીટ તમારે અહીંયા અપલોડ કરવાની છે. ત્યારબાદ NCTE માન્યતા ધરાવતું પ્રમાણપત્ર એટલે કે કોલેજમાંથી તમને જે NCTE માન્યતા ધરાવતું પ્રમાણપત્ર જે આપવામાં આવેલ છે ફોટાવાળું અને કોલેજના સહી સિક્કાવાળું, તે અહીંયા અપલોડ કરવાનું છે.
આટલા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમારે અહીંયા ટીક મારી દેવાનું છે અને ત્યારબાદ કન્ફર્મ અને સેવ કરવાનું છે. હવે મિત્રો એપ્લિકેશન ફોર્મ ભરાઈ ગયા બાદ ડોક્યુમેન્ટ અપલોડ થયા બાદ તમારે પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે. પ્રિન્ટ એપ્લિકેશન ઉપર તમે ક્લિક કરશો એટલે આવી રીતે તમારી સામે ખેલ સહાયક વર્ષ 2024 માટેની જે તમે અરજી કરી છે તેનું પ્રિન્ટ આઉટ તમારી સામે આવી જશે અને તમારે પ્રિન્ટને છે એ પ્રિન્ટ આઉટ લઈ લેવાની છે અને આ પ્રિન્ટને સાચવી રાખવાની છે. જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવે ત્યારે આ પ્રિન્ટ તમારે ત્યાં આગળ દેખાડવાની છે. તો ફોર્મ ભરવા માટે આટલી વિગતો મહત્વની હતી. થેન્ક યુ ફોર વોચિંગ.